નમસ્તે બાળમિત્રો ધોરણ 1 ગુજરાતી સ્વાધ્યાય પોથીમાં કાર્ડ નંબર 13 આજે આપણે શીખવાનું છે. બાળમિત્રો તમે પેન્સિલ લઈને તૈયાર થઈ જાઓ. ખૂબ મજા પડે તેવું આ કાર્ડ છે. અહીં ચિત્ર આપેલું છે અને ચિત્ર આધારિત તમારે ચિત્રને ઓળખવાનું છે અને શબ્દ બનાવવાનો છે. તે જ શબ્દ ઊભી લાઈનની અંદર તમારે શોધવાનો છે. અહીં ટેબલ આપેલું છે તો લખ્યું છે ટેબલ. ત્યાર પછી બાળમિત્રો તમે જોઈ શકો છો તો ટેબલનો ટે અહીં ટે છે એટલે એના માટે ગોળ રાઉન્ડ કર્યો છે. ત્યાર પછી બ ઉપર કર્યું છે ગોળ મીંડું અને લ ઉપર એટલે કે ટેબલ શબ્દ શોધી બતાવ્યો છે. બસ તે જ રીતે આપણે કામ કરવાનું છે. તો ચાલો બાળમિત્રો, અહીં છે ટપાલી, તો આપણે ટપાલી પહેલા લખીશું અને ત્યાર પછી ટપાલી શબ્દ નીચે ઊભી લાઈનમાંથી આપણે શોધીશું. પહેલા આપણે સરસ રીતે ટ પા અને લી તમારે પેન્સિલની મદદથી સારા અક્ષરે આ શબ્દ લખવાનો છે. આ રીતે ટપાલી લખાઈ ગયા પછી બાળમિત્રો નીચે ટપાલી તમારે શોધવાનો છે. એટલે પહેલો ટ આપેલો જ છે તો બાળમિત્રો તમારે આ રીતે ટ ઉપર તમારે ગોળ રાઉન્ડ પેન્સિલની મદદથી કરવાનું છે. ત્યાર પછી પા પણ આપેલો છે તો પા ઉપર પણ તમારે ગોળ મીંડું કરવાનું છે. ત્યાર પછી લી શોધવાનું બાકી છે તો નીચે લી આપેલું છે તો આપણે લી છે એ લાઈનની અંદર આપણે શોધીશું. તો આ લી ઉપર આપણે ગોળ રાઉન્ડ કર્યું. તો બાળમિત્રો આ રીતે તમારે લખતું જવાનું છે અને તે રીતે તમે સરસ રીતે કામ કરી શકશો. ત્યાર પછી બાજુનું ચિત્ર છે તે પણ તમારે આ જ રીતે ઓળખતું જવાનું છે અને તે રીતે તમે લખતા જશો. ચાલો હું જૂના રાઉન્ડ ભૂસી નાખું છું. ટપાલી શોધવા માટે તમે ગોળ રાઉન્ડ પણ સારા રીતે કરી શકશો બાળમિત્રો. અહીં જો આ ટ છે તો ટ, ત્યાર પછી પા અને લી આવા સરસ રાઉન્ડ તમારે કરી અને ટપાલી શોધી બતાવવાનું છે. તે જ રીતે બાળમિત્રો બાજુનું ચિત્ર જોઈએ તો બાજુના ચિત્રની અંદર ચકલી આપેલી છે. આ છે ચકલી તો તમારે અહીં ચ ક લી એવું લખવાનું છે. અહીં છે ખેલાડી તો તમારે ખેલાડી એવું લખવાનું છે. ચાલો બાળમિત્રો ચકલીનું તમે લખજો. ખેલાડીનું હું હજી એકવાર તમને પ્રેક્ટિસ કરાવું. તો અહીં છે ખ ઉપર ખે, ખને એક માત્ર ખે. ત્યાર પછી લ લખીશું ખે લા અને ડી. આ રીતે તમારે શબ્દ લખવાનો. ખાસ બાળમિત્રો ડ કેવો છે તેનું ધ્યાન રાખજો. તો અહીં ખેલાડી આવું લખાઈ ગયું છે. હવે નીચેથી તમારે ખે શોધવાનું છે તે આપણે હવે શોધી બતાવશું. તો બાળમિત્રો ખેલાડી શોધવા માટે આપણે પેન્સિલની મદદથી ગોળ રાઉન્ડ આપણે કરવા માટે તૈયાર થઈ જઈશું. તો બાળમિત્રો નીચે પહેલા ખે ગોતવો પડશે. તો ખે અહીં દેખાય છે તમને તો પેન્સિલની મદદથી તમારે ત્યાં ગોળ રાઉન્ડ કરવાનું છે. ચાલો બાળમિત્રો આ છે ખે તો ખે ઉપર કરશું. ત્યાર પછી લા તો લા પણ અહીં છે અને ડી તેમની નીચે જ ડી આપ્યો છે. તો આ રીતે ખેલાડી શબ્દ બની જાય છે. તો આ રીતે તમારે ચકલી શબ્દ પણ શોધી અને તમારી સ્વાધ્યાય પોથીમાં તેમનું લેખન કરવાનું છે. ચાલો બાળમિત્રો હવે આગળ વધીએ. હવે આપેલા શબ્દો છે તે તમારે લખવાના છે. અહીં શબ્દો આપ્યા છે તેમનું વાંચન કરવાનું છે અને સારા અક્ષરે બાજુમાં તેમનું લેખન કરવાનું છે. 3 વખત તે શબ્દ આપણે લખીશું. અહીં આપ્યું છે લાકડી તો તમારે વચ્ચેના નાના ખાનામાં લાકડી એવું લખવાનું છે. તો ચાલો બાળમિત્રો લખીએ આપણે લા ક ડી. આ રીતે બાળમિત્રો તમારે લખતું જવાનું. ફરીવાર બાજુના ખાનામાં આપ્યું છે ત્યાં પણ તમારે લાકડી એવું જોઈને જ લખવાનું છે. ખાસ તેમનું વાંચન કરતું જવાનું છે. અહીંયા પણ આપણે લા ક ડી તેવું લખીશું. ત્યારબાદ મિત્રો નીચે છે માનસી તો ત્યાં આપણે માનસી લખવાનું છે. બાજુમાં આપેલો શબ્દ જોઈને લખવાનો છે પરંતુ તેમનું વાંચન કરવાનું છે માનસી. ત્યાર પછી નીચે આપ્યો છે ચટણી તો આપણે વાંચીશું અને ચટણી શબ્દ ત્યાં લખતા જઈશું. 3 વખત શબ્દ લખશો તો તમને તે શબ્દ લખતા અને વાંચતા આવડી જશે. ચટણી. આ રીતે બાળમિત્રો બધા શબ્દો 3 વખત લખવાના છે
વાંચતું જવાનું છે અને આગળનું કામ આપણું કરતું જવાનું છે. બાળ મિત્રો નીચે જોઈએ ખાટલી, તેમની નીચે છે વૈદીપ. તો આ જે શબ્દો છે વને બે માત્રા, તે પણ યાદ રાખશું. વને બે માત્રા વૈ થાય, વૈદિક. તો વૈદિક લખશું. જૈવિક, જને બે માત્રા જૈવી, વને હસવાવાળી છે એટલે વી, જૈવિક. ત્યાર પછી રને એક માત્ર રેખા. તો તમારે અહીં રેખા, રેખા, રેખા એમ 3 વખત સારા અક્ષરે લખવાનું છે. ત્યાર પછી ખીચડી શબ્દ આપ્યો છે ખીચડી, તે પણ તમારે અહીં લખવાનો છે. ત્યાર પછી બીટ અને લાઈન, આ શબ્દો તમારે વાંચવાના છે અને સરસ રીતે ત્યાં લખવાના છે. આવા શબ્દોનો મહાવરો થાય તેના માટે કસોટી પણ આપણે લઈશું. તે પણ બાળ મિત્રો તમે જમણી બાજુ ઉલટો ત્રિકોણ આપ્યો છે ત્યાં સરસ રીતે તેમનું લેખન કરજો. આવજો બાળ મિત્રો.